પરસ્મય નારાયણાયેતિ સમર્પયા. આપણે જે કઈ કરીએ એ બધું કૃષ્ણ અર્પણ કરવાનું. કાયાથી, વાણીથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, સ્વભાવથી, ઇન્દ્રિયોથી યદ કરોતિ તત્ સર્વમ નારાયણાય અર્પયેત. કૃષ્ણ આવી રીતે બધું કરવાનું. ભગવાનની કથા શૃણવન સુભદ્રાણી રથાંગ પાણેર જન્માની કરમાની ચયાની લોકે. આપણે આગળ કહી ગયા ને, કાનથી કથા સાંભળવી, મનથી સ્મરણ કરવું, વાણીથી કીર્તન કરવું, ભગવાનની ભક્તિ કરવી, બધામાં બ્રહ્મ ભાવ રાખવો. આકાશમાં સૂર્ય, ચંદ્ર, દિશા, વાયુ, વૃક્ષો, પર્વતો, નદીઓ, બધા એમાં બ્રહ્મનું, સર્વમાં બ્રહ્મનું દર્શન કરવું. મૂર્તિ દર્શન, સર્વ દર્શન થાય પછી જ આત્મ દર્શન થાય. તુકારામજી એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં ભૂખ લાગી ને એટલે તુકારામને એમ થયું કે હાલો રોટલા કરીએ. બધું ભેગું હતું તે લોટ કરીને લોટ બાંધ્યો ને જંગલમાંથી લાકડા વીણી આવ્યા, પથરા મૂકીને ચૂલો કર્યો, પછી મંડ્યા રોટલા કરવા. તુકારામને એમ થયું કે ઘી બધાને ભેગું લગાવીશ, એકવાર ઘડી તો આ શેકી તો લઉં. હવે એ ત્રીજો રોટલો કરતા હતા ને ત્યાં એક લાકડું બળતણ થોડું ખૂટ્યું. એટલે તુકારામને એમ થયું કે હવે જો એક લાકડું લઈ આવો તો આ રોટલો છેલ્લો છે શેકાઈ જાય. ઈ ગયા લાકડું લેવા. એ કૂતરો ઝાડ પાછળ ઉભો ઉભો જોયા કરતો હતો. એને ભૂખ લાગી હતી. વાટ જોઈને ઉભો હતો કે તુકારામ આડાવડા થાય તો મોકો મળે. આમ તુકારામ લાકડા લેવા ગયા, એ લાકડું લેવા ગયા તે ઓલો મોકો મળી ગયો. એ ગયા લાકડું લેવા, પાછળથી આવ્યો તો બે રોટલા મજાને ગળીને રાખ્યા હતા, શેકીને ઉપડ્યા. ઉપાડીને થયો હાલતો. તુકારામ લાકડું લઈને જ્યાં પાછા વળ્યા તો કૂતરો લઈ જાય રોટલા. તુકારામ પાછળ દોડ્યા, ઓલો ઘીની બરણી હતી લઈને. તુકારામ મંડ્યા રાડું પડવા, એ રામ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઘી લગાવી દઉં. મેં ઘી નથી લગાવ્યું. હવે મને ન ભાવે, તમને કેમ ભાવશે? એક હાથમાં બરણી, બીજા હાથમાં લાકડું મૂકતા ભૂલી ગયા હતા. એટલે કૂતરાને એમ કે લાકડું મારવા આવે, આગળ ઈન પાછળ તુકારામ. હવે ઓલો થોડો ઉભો રે, હે રામ તમે તો હાલ્યા ગયા, હવે મારે કોરો ખાવો પડશે. બોલો, એને એવો બ્રહ્મ ભાવ જે મારામાં છે એ તારામાં છે. સર્વ ભાવ. ક્યારેક ભગવાનની ભક્તિમાં હસવું, ક્યારેક નાચવું, ક્યારેક ગાવું. સર્વભૂતેષુ યઃ પશ્યેત ભગવદ ભાવમાત્મનઃ ભૂતાની ભગવત્યાત્મન એષ ભાગવતોત્તમઃ. એષ ભાગવતોત્તમઃ. એ ભાગવત ઉત્તમ છે, ઉત્તમ ભાગવત છે. આવી રીતે જે સર્વમાં બ્રહ્મનું દર્શન કરે, આવી રીતે ભગવાનને ભજે, ક્યારેક ભગવાનની ભક્તિમાં હસે, ક્યારેક નાચે, ક્યારેક ગાય. આમ એક એક યોગેશ્વરો હે જનક રાજાને એવો બોધ દીધો છે ભગવાનના જુદા જુદા માયા કેવી છે પ્રભુની. આપણે કેમ પાર નથી પામી શકતા? ત્રણ ગુણથી, અષ્ટધા પ્રકૃતિથી ભગવાન જગતનું સર્જન, પાલન, વિસર્જન કેમ કરે છે? એ જ ભગવાન દરેક યુગમાં જુદા જુદા અવતાર લઈ જીવની રક્ષા કરે છે. દરેક યુગમાં ભગવાનના અવતારો પણ અલગ અલગ છે.
આમ એક પછી એક યોગેશ્વરોએ બોધ દીધો છે. એ બધી કથા આપણે અધ્યાત્મ ભાવમાં આગળ બધું કહી ગયા છે. ભવસાગર જેને તરવું હોય તો એને આવી રીતે ઉત્તમ ભગવાનની ભક્તિ કરવી, નિર્દ્વંદ થઈને રાગ દ્વેષ વગર, સર્વમાં બ્રહ્મ. એ મિલે કોઈ, એ મિલે કોઈ ऐसा संत फकीर पहुँचा दे भव दरिया के मिले कोई ऐसा संत फकीर पहुँचा दे भव दरिया के भरियो जहाज हमारो नाविक उतारी देनी, जोखम भरियो जहाज हमारो नाविक उतारी देनी, करनी किनारो कोई बता दे,
સાધુ પુરુષ મળે, પછી કર્મ અકર્મ વિકર્મ કોને કહેવાય, ત્રેતા દ્વાપર કલીમાં ભગવાનના સ્વરૂપ કેવા, આ બધું યોગેશ્વરોએ આત્મજ્ઞાન આપ્યું જનક રાજાને ભાગવત ધર્મ. ભગવાન શું કરવાથી પ્રસન્ન થાય? નારદજીએ કહ્યું આ જ જ્ઞાન વસુદેવને, અને નારદજીએ કહ્યું વસુદેવ તમે કૃષ્ણમાં હવે પુત્ર ભાવ મૂકી દો. કૃષ્ણ તમારા પુત્ર નથી, જગત પિતા છે. બ્રહ્મ ભાવ કરો. વિદાય થયા નારદ. પછી ભગવાનનું છેલ્લું દર્શન કરવા બ્રહ્માદિ દેવો આવ્યા છે. બ્રહ્માદય સુરગણા તમામ દેવો આવ્યા ભગવાનની સ્તુતિ કરવા. ભગવાન હવે આ પૃથ્વીને છોડવાના છે ને, બહુ ધ્યાન દેજો. આપણે કૃષ્ણ જન્મની કથા કહી ત્યારે જો ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારવાના હતા દેવકી માના ગર્ભ દ્વારા, ત્યારે બ્રહ્માદિ દેવતાઓ, બ્રહ્મા, શિવ, ઇન્દ્ર, બધા દેવ ભગવાનની ગર્ભ સ્તુતિ કરવા આવ્યા હતા. ભગવાન જ્યારે પધારે ત્યારે સ્તુતિ કરવી પડે, અને ભગવાનને જ્યારે પાછા બોલાવવા હોય ત્યારે સ્તુતિ કરવી પડે. એમને જગાડવામાં સ્તુતિ કરવી પડે, ઉઠાડવામાં સ્તુતિ, સોડાવવામાં આપણે પોઢણિયા ગાવા પડે, કરીએ ને આપણે. ભગવાનની સેવા તો બધી એવી છે. વેદાંતમાં એમ લખ્યું છે, વેદો પણ એમ કહે છે કે ભગવાન જ્યારે સૂતા હોય ને ત્યારે એને જગાડવા સામવેદ સંગીતમાં સામગાનથી ભગવાનની સ્તુતિ કરે. હે પ્રભુ જાગો જાગો જાગો. સુડાવતા વખતે હોય પોઢણિયાએ ગાવા પડે, સેવા કરવી પડે. નતાસ્મતે નાથ પદારવિંદમ બુદ્ધિન્દ્રિય પ્રાણ મનો વચોભિ યજ્ઞયંતો હૃદય ભાવયુક્તૈ મુમુક્ષુભિ કર્મમયોરુપાસા. બ્રહ્માદિ દેવતાઓ આવીને કહે છે કે પ્રભુ અમારી જ બધાની સ્તુતિથી, અમારી જ પ્રાર્થનાથી, અમારા વિજ્ઞાપનથી તમે આ પૃથ્વી ઉપર પધાર્યા. બલરામજી સહિત અને અનેક લીલાઓ કરી તમે ભૂમિના ભારને દૂર કર્યો, ભૂભાર દૂર કર્યો. ધર્મશીલ યદુગુણમાં અવતરણ કરી અને તમે જે જે લીલાઓ કરીને અત્યારે તમારી કીર્તિ બધી દિશાઓમાં વ્યાપી ગઈ છે. જય જયકાર થાય છે. યદુગુણમાં અવતરણ કરીને હે ભગવાન તમે જે ચરિતાર્થ કર્યું છે, યાની તે ચરિતાન ઈશા મનુષ્ય સાધવ કલો શૃણવંતઃ કીર્તયંતસ્ય પરિષ્યં પંચસા તમઃ. બ્રહ્માજી શું કહે છે કે તમે જે આ બલરામજી સહિત અવતાર લઈ અને જે જે લીલા ચરિત્રો કર્યા, યાની તે ચરિતાન ઈશા મનુષ્ય સાધવ કલો, કલિકાળના સાધુ મનુષ્યો એટલે કે ભક્ત મનુષ્યો જે કોઈ તમારા લીલા ચરિત્રો સાંભળશે, કીર્તન કરશે, ગાશે તો એ બધાય ભવસાગર તરી જશે, એમ બ્રહ્માજી કહે છે.
કે 125 વર્ષ સુધી તમે જે લીલા ચરિત્રો કર્યા, કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર કેટલો સમય હતા? 125 વર્ષ, એમ ભાગવતમાં બતાવ્યું છે. સરસ શતમ ક્ષય રોગ કહેવાય. શ્રાપને ક્ષય રોગ કહ્યો છો એટલે તો શાસ્ત્ર એમ કહે છે કે કદાચ તમારાથી કોઈના આશીર્વાદ ન લેવાય તો કાંઈ વાંધો નહીં, પણ શ્રાપ તો ન જ લેવાય. કોઈનો અંતર નહીં દુભાવવાનો, દુખી નહીં કરવાનો. તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, मुवे ढोर के चाम से लोहा भस्म हो जाए. दिन जल